નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ દિનેશભાઈ ગોળ, નૂતન એગ્રો સેન્ટર મોટા દેવળિયા. આજે આપણે આવ્યા છીએ રાંદલના દડવા અને એક મગફળીના ફિલ્ડમાં રામજીભાઈની માંડવીમાં, કે જે માંડવી ખૂબ નબળી હતી અને પીળી હતી. ત્યાર પહેલાંનો આપણે એક વિડીયો આ મગફળીમાંથી જ ઉતાર્યો હતો અને ત્યારે આપણે કીધું હતું કે એક રાઉન્ડ મારવી. રામભાઈ, આપણે આ માંડવી ઉગી હતી કેવી હતી? ઉગી તે પીળી હતી. ઉગી ત્યાંથી જ પીળી હતી ને, બહુ નબળી. હા, ઉગી ત્યાંથી ને પીળી હતી અને આમ હાવ નબળી બહુ. તમે કહેતા આ માંડવી કાંઈ ખાલી વધશે કે નહીં? અને આપણે જે આની પહેલાનો આ કાલેમાં આપણે વૈધ રોકવાનો રાઉન્ડ મારી દીધો. એ પહેલા તમને એમ થતું હતું કે આ માંડવીનો વિકાસ થાય કાંઈ નહીં થાય એવું લાગે. બાજુમાં જે આ માંડવી, આ બાજુ જે માંડવી રહી ને, એ ઓરવેલી પાકભાઈની માંડવી આપણે કેવડી કેવડી હતી ને તમારી હજી હાવ પીળી ઉગીને જરી કરી તો એમ થતું હતું કે આ માંડવી ના માંડવીમાં તો હાથી ઘોડે. અત્યારે કઈ તમને ફેર લાગે કે આમ કોઈ આવે તો જોઈ તો એમ કે ભાઈ આ માંડવી નબળી છે? તો આપણે જે રાઉન્ડ માર્યો હતો આમાં આપણે જે ગ્રોથ નો, તો એના પછી આ તમારી માંડવીમાં તમને કેવું રિઝલ્ટ દેખાણું? બહુ હાઈ ક્લાસ, 100% રિઝલ્ટ. આપણે ઈ વિડીયો પણ આની અંદર આપણે મિક્સિંગ કરી અને નીચે બતાવશું કે ભાઈ જે આગલો વિડીયો જે આપણે જ્યારે બનાવ્યો હતો ઈ વિડીયો આપણે 28 તારીખે બનાવ્યો હતો લગભગ, બરાબર? તે પછી આપણે તે પીળી હતી ને પીળીનું થોડુંક માર્યું ને પછી સુધરી એટલે પછી એક રાઉન્ડ સીધો ગ્રોથ ને પીળું બધું વહી જાય એનો માર્યો આપણે. તો ઈ રાઉન્ડ માર્યા પછી તમને આમ કેવો રહ્યું રિઝલ્ટ? કેવું રહ્યું? આ બધી બાજુ માંડવી જે બતાવે કે કેવી માંડવી થઈ ગઈ. અત્યારે વૈધ રોકવાની દવા મારી દેવી પડી. ખાસ તો ખેડૂત મિત્રો, એવી માંડવી હોય તો એની અંદર ખાસ આવો રાઉન્ડ મારી દેવો જોઈએ. હાઈ ક્લાસ રિઝલ્ટ.